નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે હિન્દી વિષયની અંદર ધોરણ 9 હિન્દી વિષયની અંદર આપણે બે પાઠ પૂર્ણ કર્યા હતા. ત્યારબાદ આપણે ત્રીજો પાઠ ક્યાં નિરાશ હુઆ જાય, એમના લેખક છે હજારી પ્રસાદ દ્વિવેદી. ક્યાં નિરાશ હુઆ જાય, શું આપણે નિરાશ થવું જોઈએ? બહુ સુંદર મજાની વાત આ પાઠની અંદર આપણે સમજાવવામાં આવી છે કે જીવનની અંદર ક્યારેય કોઈ પણ કારણોથી નિરાશ ન થવું જોઈએ. એ વસ્તુ દર્શાવતો આ સુંદર મજાનો પાઠ ત્રીજો જોઈએ. પહેલાં આપણે કવિ પરિચય, હજારી પ્રસાદ દ્વિવેદીજીનો પરિચય જોઈએ. आचार्य हजारी प्रसाद द्विवेदी का जन्म बलिया उत्तर प्रदेश जिले के दुबे का छपरा नामक गांव में हुआ था. उत्तर प्रदेशની અંદર આ લેખકનો જન્મ दुबे का छपरा नामक गांव में થયો હતો. पारिवारिक परंपरा अनुसार संस्कृत का अध्ययन शुरू करके उन्होंने हिंदू काशी विश्वविद्यालय से ज्योतिषाचार्य की परीक्षा उत्तीर्ण की. पारिवारिक परंपरा अनुसार પોતાના ઘર પરિવારની પરંપરા અનુસાર અને સંસ્કૃતનું અધ્યયન શરૂ કરી અને હિન્દુ કાશી વિશ્વવિદ્યાલયની અંદર જ્યોતિષ તરીકેનું કાર્ય અને પરીક્ષાઓ પાસ કરી હતી. गुरुदेव रविंद्रनाथ के आश्रम में 1940 से 1950 तक हिंदी भवन के निर्देशक रहे. અને રવિન્દ્રનાથ ટાગોરના આશ્રમમાં આ લેખક 1940થી 1950 સુધી हिंदी भवनના निर्देशक तरीके कार्यरत રહ્યા. तत्पश्चात काशी हिंदू विश्वविद्यालय, वाराणसी एवं पंजाब विश्वविद्यालय चंडीगढ़ में हिंदी विभाग के प्रोफेसर तथा अध्यक्ष पद पर कार्य किया. અને ત્યારબાદ હજારી પ્રસાદ દ્વિવેદી છે એ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર, વારાણસીની અંદર, પંજાબની અંદર આ બધી વિશ્વવિદ્યાલયની અંદર પ્રોફેસર તરીકે પણ તેમણે કાર્ય કરેલું. ભારત સરકારે ઉन्हें पद्म भूषण की उपाधि से सम्मानित किया અને ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. हिंदी साहित्य जगत में द्विवेदी जी एक निबंधकार, उपन्यासकार, समालोचक तथा शोधकर्ता, इतिहासकार के रूप में प्रचलित है. कि हिंदी साहित्य जगतની અંદર હજારી પ્રસાદ દ્વિવેદીએ ઘણા બધા નિબંધો પણ લખ્યા છે, ઉપન્યાસો પણ લખ્યા છે, આલોચનાઓ પણ કરી છે, શોધ પણ કરી છે અને ઘણી બધી રીતે તેઓ પ્રચલિત છે હિન્દી સાહિત્યની અંદર. અશોક કે ફૂલ, વિચાર પ્રવાહ, કૂટજ, કલ્પલતા આદિ નિબંધ સંગ્રહ, આ બધા એમના નિબંધ સંગ્રહોના નામ છે. બાળપટ की आत्मकथा, पुनर्नवा, चारुचंद्रलेख, अनामदास का पौधा, આ બધા ઉપન્યાસના નામ છે. કબીર, सूरदास, हिंदी साहित्य का आदिकाल, साहित्य सहचर, हिंदी साहित्य, उद्भव और विकास आदि आलोचना तथा इतिहास ग्रंथ है. આ બધા જ કૃતિઓની સાહિત્યની રચના હજારી પ્રસાદ દ્વિવેદીજીએ કરી છે. ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. प्रस्तुत निबंध में द्विवेदी जी ने यह समझाया है कि तत्कालीन भारतीय समाज में व्याप्त अनाचार केवल बाहरी स्तर पर है. वास्तव में आज भी लोगों में मानवीय मूल्यों के प्रति आस्था कायम है. બહુ સરસ વાત કરી છે આ નિબંધની અંદર કે ભાઈ ભારત દેશની અંદર, ભારત સમાજની અંદર અત્યાચાર, અનાચાર આ બધું આપણે બહારી સ્તર ઉપર જોતા હોઈએ છીએ, છતાં પણ માણસની અંદર मानवीय मूल्यों तो आज पण જોવા મળે છે. अपने जीवन में घटित कुछ घटनाओं के द्वारा बताया है कि हमें निराश नहीं होना चाहिए, अपितु हमें जीवन के प्रति आस्थावान बने रहना चाहिए. કે અહીંયા લેખકના પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણે ક્યારેય નિરાશ નથી થવાનું, પણ આપણે આપણા જીવન પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી કાર્ય કરી અને આગળ વધવાનું છે. એવો આ સરસ મજાનો પાઠ છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પાઠની સમજૂતી હવે.
मेरा मन कभी कभी बैठ जाता है। समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। लेकिन પોતે એમ કહે છે કે મારું મન ક્યારેક ક્યારેક બેઠ જાતા હોય, બેસી જાય છે, નિરાશ થઈ જાય છે. શું કામ? તો કે સમાચાર પત્રની અંદર ન્યૂઝમાં વાંચવામાં આવે, સાંભળવામાં આવે ચોરી, ડકેતી, લૂંટફાટ, ભ્રષ્ટાચાર, આવા બધા સમાચાર જોઈ અને લેખક પોતે નિરાશ થઈ જાય છે. आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया है. એકાબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી અને આ દેશની અંદર એટલું બધું વાતાવરણ થઈ ગયું છે. જ્યારે આવું બધું સાંભળીએ છીએ, જોઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે દેશની અંદર જાણે કે કોઈ ईमानदार व्यक्ति જ ન હોય. हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है. जो जितने ही ऊंचे पद है उनमें उतने ही अधिक दोष दिखाए जाते हैं. દરેક વ્યક્તિ એકાબીજાની શંકાની દ્રષ્ટિથી, સંદેહની દ્રષ્ટિથી જોવે છે કે જે વ્યક્તિનું જેટલું ઊંચું પદ છે, જેટલા ઊંચા સ્થાન ઉપર છે, એટલા જ એનામાં દોષ વધારે જોવામાં આવે છે. આ બધી બાબતોને લઈ લેખક એમ કહે છે कि क्या निराश हुआ जाए, શું આવું બધું જોઈને આપણે નિરાશ થવું જોઈએ? एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे. એક લેખકને કોઈ વ્યક્તિએ કીધેલું કે ભાઈ અત્યારે આ સમયમાં સુખી માણસ એ જ છે કે જે કશું જ કરતો નથી, કાંઈ પણ કામ કરતો નથી. શું કામ? તો કંઈ કામ કરતો નથી અને કાંઈ લોકો એના दोष कोई જોઈ શકતા નથી. उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा. અને જે વ્યક્તિ કામ કરશે એનામાં દોષ દેખાશે, એના દોષ વધારવામાં આવશે અને એમ કહેવાય ને એની ઉપર કંઈક ને કંઈક દોષનો ટોપલો ઢોળવામાં આવતો હોય છે. दोष किस में नहीं होते, यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं. दोष કોનામાં નથી? દરેક વ્યક્તિમાં આજે દોષ વધારે જોવામાં આવે છે, ગુણ નથી જોવામાં આવતો. કોઈ વ્યક્તિ એવી નહીં કે આપણે દરેક વ્યક્તિને એમ કહેવાય ને કે સમાજની અંદર ટેવ છે, દરેકને આપણે દોષ જોઈએ છીએ, ક્યારેય કોઈને આપણે ગુણ નથી જોતા. સ્થિતિ અગર એસી હૈ તો નીચે ही चिंता का विषय है. ખરેખર આવી જ સ્થિતિ છે, આ એક પ્રકારે ચિંતાનો વિષય છે એવું આપને આચાર્ય પ્રસાદ દ્વિવેદીજી કહેવા માગે છે. क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? તો ખરેખર આ ભારત દેશ છે આપણો કે જેના સપના ગાંધીજી જેવા અને તિલક જેવા મહાનુભાવોએ આ સપના જોયા હતા कि भाई भारतवर्ष. रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालविया का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया. कि रविंद्रनाथ ટાગોર જેવા મદન મોહન માલવિયા જેવા મહાન સંસ્કૃત કહેવાય ને કે સંસ્કૃતિના સભ્યો થઈ ગયા, મહત્ત્વના માણસો થઈ ગયા, આવા મહાનુભાવો થઈ ગયા અને આજે એનું અતીત એટલે કે ભૂતકાળ છે જાણે કે ગુફામાં ડૂબી ગયું હોય. આવું બધું आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सूखी गया? क्या भारत देश तो आर्योની ભૂમિ છે, દ્રવિડોની ભૂમિ છે, હિન્દુ મુસલમાનોની ભૂમિ છે, યુરોપીય પ્રજાની ભૂમિ છે અને મહામાનવ સમુદ્ર એમ કહેવાય ને કે આ ભારત દેશની અંદર છે. તો એ શું સુકાઈ ગયું છે? મતલબ શું માણસમાં ઈમાનદારી નથી રહી? मेरा मन कहता है ऐसा हो नहीं सकता. हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा. क्या तो हमारा महान मनुष्यों ऋषिमुनियों सपनाનું ભારત છે અને સપનાઓનું ભારત રહેશે. ત્યારબાદ આગળ, यह सही है कि इन दिनों कुछ ऐसा माहौल बना है कि ईमानदार से मेहनत करके जीविका चलाने वाले निरीह और भोले भोले श्रमजीवी पीस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाला फल फूल रहा है. કે આ વાત સાચી છે એવું કહેવામાં કે અત્યારે માહોલ એવો છે કે ઈમાનદાર માણસે સખત મહેનત કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતું હોય છે, સખત પરિશ્રમ કરી એમ કહેવાય ને કે પીસાઈ રહ્યો છે, જ્યારે જૂઠ ખોટું અને ફરેબ દગાફરી કરવાવાળા જેમ કહે ને કે બિંદાસથી ફેલા ફૂલા રહે છે. ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है. सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है. કે ઈમાનદાર को મૂર્ખ માનવામાં આવે છે, ઈમાનદાર વ્યક્તિને જે મૂર્ખ માનવામાં આવે અને સચ્ચાઈ સાચી વાત તો કહેવાય ભીરું લોકો, એટલે ભીરું એટલે કે ડરપોક, બેબસ, નિરાશ ઉદાસ માણસના હિસ્સામાં જ છે. મતલબ કે ડરવું, બેબસ થઈ જવું આ સાચા માણસોના જીવનમાં જ છે.
ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी। परिસ્થિતિ આજે આવી છે એટલા માટે એમ કહે ને કે માણસના મૂલ્યોનું આસ્થા વિશ્વાસ આજે ડગી રહ્યું છે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निमित्त नीचे की त्रुटियों की देन है। पण आज कई ऊपर ऊपर आज देखाई रही है कि खरेखर આપણે एक प्रकार માણસની त्रुटियों से खामियों से सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। કે માણસની બુદ્ધિ પરિસ્થિતિ પ્રમાણે સામનો કરવાનું સમાજની અંદર જીવન જીવવાનું પોતે ઉપયોગ કરતી હોય છે, શીખી રહ્યું છે। પણ જ્યારે જ્યારે એ વસ્તુ યોગ્ય ન લાગે ત્યારે એ પોતે બદલાતું હોય છે। नियम कानून सबके लिए बनाए जाते पर सबके लिए कभी कभी एक ही नियम सुकर नहीं होते। नीति नियमों से जे कांई कानून એ બધા માટે સરખા હોય છે, છતાં અમુક લોકોને જ લાગુ પડતા હોય છે, અમુક લોકોને લાગુ પડતા નથી હોતા, અમુકને સુખ કરવો છે, અમુકને દુઃખ પણ આપતા હોય છે। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं, इससे ऊपरी सतह अलौकिक भी होती है, पहले भी हुआ है आगे भी होगा। ये सामाजिक कायदे कानून समाजની અંદર જે પણ કાયદા કાનૂન છે એ યુગોથી ચાલતા આવે છે, પણ અમુક રીતે જ લાગુ પડે છે અને અમુક રીતે લાગુ નથી પડતા। ઉસે દેખકર હતાશ हो जाना ठीक नहीं है, પણ છતાં પણ સમાજની અંદર આવી બધી નિરાશાભરી વાતો પ્રવૃત્તિઓથી આપણે હતાશ થવાની જરૂર નથી। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। अपनी भारतीय संस्कृति ने क्यारे भौतिक सुख संपत्ति ने महत्व नहीं आप्યું। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। पण भारत देशना लोको माटे भारतीय संस्कृति माटे तेना आंतरिक तत्व अंदरथी जेने जे खुशीनी लहर छे ए श्रेष्ठ अने परम छे। लोभ मोह काम क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते, पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उनके इशारे पर छोड़ देना बहुत निकृष्ट आचरण है। कि भाई भारतीय संस्कृति के अंदर लोभ मोह काम क्रोध आ मनुष्यना जीवन में स्वाभाविक रूपे होय छे, पण आ बधी वस्तुने श्रेष्ठ नहीं मानता, प्रधान नहीं मानता। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना है। भारत देश क्यारे आई बधी वस्तु ने योग्य मानी नहीं। उन्हें सदा संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती। कि आ बधी उचित से छतां एम कहे ने क्यारे भूखनी उपेक्षा न कराय। भूख लगी हो तो खावू ज पड़े, बीमार होय तो कई दवा की उपेक्षा न करे, दवा लेवी पड़े। त्यारे कोई गुमराह थी गई, गुमराह मतलब भटकेलो माणस, रस्तो भूली गયેલો माणस होय तो एनी उपेक्षा न करे, एने रस्तो बताववामां पण आपणी संस्कृति फाळो आपी रही छे। हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्रजनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं जो कृषि उद्योग वाणिज्य शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है। परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता। कि आज આપણે જાણીએ છીએ કોટી કોટી દરિદ્રજનો ઘણા બધા ગરીબ લોકોની અવસ્થાઓ છે, મતલબ કે ઘણા બધી રીતે કાયદા કાનૂન ગરીબ લોકો માટે નબળા વર્ગો માટે બનાવવામાં આવ્યા છે। કૃષિ ઉદ્યોગ હોય તે ભલે વાણિજ્ય ધંધા વ્યવસાય શિક્ષણ સ્વાસ્થ્ય બધું હોય, આ બધા માટે એમ કહેવાય ને કે નીતિ નિયમો બનાવવામાં આવે છે। પણ આ જ નીતિ નિયમો જે વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે તો એવું શક્ય નથી હોતું કે એ પવિત્ર હોય, તેનું મન સારા કાર્ય કરવા માટે જ પ્રેરાયેલું હોય। प्रायः यही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते। कि आवा ज व्यक्तिओ जे कायदा कानून तोड़वावाळा व्यक्तिओ होय छे बराबर, तो पोतानी सुख सुविधा माटे ए बधुं ज भूली जता होय छे। व्यक्तिचित्त सब समय आदर्शों द्वारा चालित नहीं होता। व्यक्तिનું मन दरेक वखते आदर्श पर चालतुं एवुं जरूरी नहोતું। जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतनी मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए। कि जे व्यक्ति જેટલો पैमाने એટલે કે જેટલો આગળ ક્ષેત્રમાં જઈ રહ્યો છે એટલે જ એને લોભ મોહ ને વિકાર ઉત્પન્ન થતો હોય છે। લક્ષ્ય की बात ભૂલ ગઈ અને પોતાનું લક્ષ્ય જે છે એ ભૂલી જતો હોય છે।
आदर्शों को मजाक का विषय बनाया गया और स्वयं को दकियानुषी मान लिया गया। आदर्श से मजाक तो नहीं लेवा कि आदर्श व्यक्ति हो बराबर नीति नियम में माननार हो एने एम कहेवाय ने कि मजाकनो विषय बनाववामां आवे छे और स्वयं को दकियानुषी का मान लिया गया। दकियानुषी मतलब तुम जो अहीं आपेलुं छे शुं कीधुं छे दकियानुषीनो अर्थ कि भाई दकियानुषी एटले कि पुराने ख्यालवाला है, पुराने एटले जूना विचारोवाळा कि एने जूना विचारोमां मानवामां आवे छे कि आवी रीते दकियानुषी करवामां आवे एटले कि ए जूना विचारोवाळो छे एवुं मानी लेवामां आवे छे। त्यारबाद आगळ परिणाम जो होना था वह हो रहा है। यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है, परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगे हैं। तो परिणाम जे छे ए तो आववानुं छे, पण एनुं मूळ कारण छे तो अमुक माणसनो लोभ, अमुक माणसनी एवी नीति एने लीधे आ बधुं आपणो आदर्श भारत छे एमां आवा परिणामों जोवा मळता होय छे। भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है। प्राचीन समय थी जो भारत देश कानून ने नीति नियम ने धर्मना रूप में जोई रह्युं छे, देखी रह्युं छे। आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है और आज धर्म कानून वच्चे अंतर थई गयुं छे। धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है। धर्म छे एने आपणे क्यारेय कोईने दगो न आपी शकीए, कानूनने आपणे दगो आपी शकीए, नीति नियमोनो आपणे भंग करीए छीए, पण धर्मनो आपणे भंग करी शकता नथी। यही कारण है कि लोग धर्म भीरू है, वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते। कि जे लोग धर्म भीरू है, धर्म भीरू एटले डरपोक, धर्मथी डरे छे पण ए कानूनथी डरतो नथी अने कानूननो लाभ उठाववामां संकोच पण अनुभवतो नथी। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है। खरेखर तो कहीं धर्म है कानून थी मोटो से श्रेष्ठ से, धर्म थी पण श्रेष्ठ कानून है। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। आज पण घણા બધા લોકો સેવા પણ કરી રહ્યા છે, ઈમાનદાર પણ છે, સાચા પણ છે અને આધ્યાત્મિક મૂલ્યોને પણ મહત્ત્વ આપે છે। वे दब अवश्य गए लेकिन नष्ट नहीं हुई। आ बधी बाबतों दबाई गई है पण नष्ट नहीं थी अपनी भारतीय संस्कृति अंदर। आज भी वह मनुष्य से प्रेम करता है, महिलाओं का सम्मान करता है, झूठ और चोरी को गलत समझता है, दूसरे को पीड़ा पहुँचाने को पाप समझता है। आज पण आ बधा लोको छे, आवा बधा माणसो छे एम कहीने कि माणस माणस प्रत्ये प्रेम भावथी रहता है, महिलाओं दीकरीओनुं सम्मान मान सम्मान जाळवता है, झूठ कि खोटू कि चोरी आवुं बधुं करवुं को गलत समझता होय छे, बीजाने पीड़ा पहोंचवानो प्रयत्न न थाय अने ए लोकोने पीड़ा पहोंचे तो ये पाप समझता होय छे। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। तो खरेखर तो आ समाचारनी अंदर न्यूज़नी अंदर भ्रष्टाचार जेवी बाबतो बधी आवती होय छे बराबर, अने एना प्रत्ये स्वाभाविक छे कि आपणे आक्रोश थाय, गुस्सो आवे अने ए बधुं कहे ने कि समाजनी दृष्टिए जोवा जाए तो माणसनी प्रतिष्ठाने हानि पहोंचे એટલા માટે આ બધું થવું પણ જરૂરી છે। दोषों का पर्दाफाश करना बुरी बात नहीं है। कोई पण दोष होय अने एने पर्दाफाश करो मतलब जाहिर करो तो ये कहीं खोटू नहीं। बुराई यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है और दोषों घटन को एकमात्र कर्तव्य मान लिया जाता है। तो खोटू कि गलत तो ई ज कहेवाय, खोटू तो ई ज कहेवाय। कोई व्यक्तिनो दोष नहीं अथवा सामान्य दोष है तो ये दोष ने चढ़ा बढ़ा कर એટલે કે વધારી અને એને આગળ વધારી એવું આપણે કર્તવ્ય માનવું એ ખરેખર યોગ્ય નથી। बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। तो बुराई में रस लेव खराब के पूछे एमां रस लेवो ए खराब बाबत तो है, पण अच्छा एटले कि सारी बाबत है अने एमां रस न ले अने एने आगळ न वधारी ए खरेखर तो खराब बाबत कहेवाय छे। सैकड़ों घटना ऐसी घटती है जिन्हें उजागर करने से लोक चित्त में अच्छाई के प्रति अच्छी भावना जगती है।
કે સેંકડો ઘણી બધી ઘટનાઓ એવી છે કે જે સારામાં સારી ઘટના છે અને આપણે લોકો સુધી એ ઘટના પહોંચાડતા નથી. એ ખરેખર એ જ બાબત સારી નથી. નકર નબળી બાબત છે એને આપણે લોકો સુધી ઝડપથી પહોંચાડીએ છીએ, જ્યારે સારી બાબત છે એ આપણે પહોંચાડતા નથી. एक बार रेलवे स्टेशन पर टिकट लेते हुए गलती से मैंने 10 के बजाय 100 रुपये का नोट दिया और मैं जल्दी गाड़ी में आकर बैठ गया. લેખકના પોતાના જીવનનો અનુભવ છે કે એક વખત પોતે રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લે છે, 10 રૂપિયાની ટિકિટ લઈ અને પોતે એમ કહેવાય ને કે જલ્દી ગાડીમાં બેસી જાય છે. थोड़ी देर में टिकट बाबू उन दिनों के सेकंड क्लास के डिब्बे में हर आदमी का चेहरा पहचानता हुआ उपस्थित हुआ. અને એ જ સમયે જે લેખકે જ્યાંથી ટિકિટ લીધી હતી એ ટિકિટ બાબુ હતા એ વ્યક્તિ પોતે બરાબર પોતે એમ કહે ને કે સેકન્ડ ક્લાસના ટ્રેનના બધા ડબ્બા ગોતતા એમ કહેવાય ને કે લેખક સુધી આવે છે. उसने मुझे पहचान लिया और बड़ी विनम्रता के साथ मेरे हाथ में 90 रुपये रख दिए और बोला यह बहुत गलती हो गई थी. અને આ લેખક પોતે જે ડબ્બામાં બેઠા હતા ત્યાં ટિકિટ બાબુ આવે છે અને એના હાથમાં એને 90 રૂપિયા એટલે કે 90 રૂપિયા આપી અને કહે છે કે અમારી ભૂલ હતી. આપને બી નહીં દેખા, મેને બી નહીં દેખા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી કે ભાઈ તમે 100 રૂપિયા આપ્યા હતા, 10ની ટિકિટ હતી, તમને 90 રૂપિયા મારે પાછા આપવાના હતા, એવું મને પણ ખ્યાલ ન રહ્યો અને તમને પણ ખ્યાલ ન રહ્યો. उनके चेहरे पर विचित्र संतोष की गरिमाથી मैं चकित रह गया कि भाई आ 10 રૂપિયાની ટિકિટ લીધી અને 100 રૂપિયામાંથી 90 રૂપિયા પાછા લેખકને આપવાના હતા. તો આ ટિકિટ માસ્તર એમ કહેવાય ને કે એને ટ્રેનના ડબ્બામાં ગોતતા એને લેખકને 90 રૂપિયા પાછા આપ્યા. ત્યારે લેખક પણ એમ કહેવાય ને કે સંતોષનો ભાવ અનુભવ્યો, ચकित થઈ ગયા ઘડીક વાર. कैसे कहूँ कि दुनिया में सच्चाई और ईमानदार लुप्त हो गई है, वैसी अनेक अवांछित घटनाएं भी हुई है, परंतु यह एक घटना ठगी और वंचना की अनेक घटनाओं से अधिक शक्तिशाली है. तो केम કહી શકું, કેમ કહેવું કે ભાઈ નિરાશ થઈ જવું જોઈએ કે આવા વ્યક્તિઓ પણ કહેવાય ને કે સમાજની અંદર આપણા ભારત દેશની અંદર આપણી ભારતીય સંસ્કૃતિની અંદર રહેલા છે, ઈમાનદાર લોકો, સાચા લોકો રહેલા છે. તો આવી ઘટનાઓને કેમ ઉજાગર ન કરવું એમ. एक बार मैं बस यात्रा कर रहा था. लेखक पोते एक वक्त बस में यात्रा कर रहा था. मेरे साथ मेरी पत्नी और 3 बच्चे भी थे. बस में कुछ खराबी थी, रुक कर चलती थी. અને લેખકની સાથે એમની પત્ની અને એમના બાળકો પણ હતા. પણ બસ से ही अटकती रुकती चालती थी. गंतव्य से कोई 5 मील पहले ही एक निर्जन सुनसान स्थान में बस ने जवाब दे दिया. અને ગંતવ્ય એટલે કે ચાલતા એમ કહેવાય ને કે 5 મીલ ચાલી હશે બસ, તો કોઈ નિર્જન એકદમ સુનસાન સ્થાન હતું, ત્યાં બસે જવાબ આપી દીધો. मतलब કે બસ છે એ બંધ પડી ગઈ. रात के कोई 10 बजे होंगे અને આવા નિર્જન સ્થાન ઉપર લગભગ સમય થયો તો રાતના 10 વાગ્યા. बस में यात्री घबरा गए. बसની અંદર જેટલા મુસાફરો બેઠા હતા એ બધા ગભરાઈ ગયા. कंडक्टर ऊपर गया और एक साइकिल लेकर चलता बना. અને કંડક્ટર તરત જ બસની ઉપર જાય છે અને ઉપર સાયકલ હતી એ સાયકલ લઈ અને જતો રહે છે. लोगों को संदेह हो गया कि हमें धोखा दिया जा रहा है. એટલે આ બસની અંદર બેઠેલા મુસાફરોને થયું કે અમને દગો આપવામાં આવ્યો. શંકા કરવા લાગ્યા કે કંડક્ટર છે એ બસ લઈ સાયકલ લઈને જતો રહ્યો એટલે નક્કી અમારી સાથે કંઈક એ અવાંછિત ઘટના બનશે, આવું બધા संदेह करवा लगे थे. बस में बैठे लोगों ने तरह की बातें शुरू कर दी. किसी ने कहा यहाँ डकैती होती है, 2 दिन पहले इसी तरफ एक बस को लूट लिया गया था. એટલે આ બસની અંદર બેઠેલા મુસાફરો અંદરો એકાબીજા ચર્ચા કરવા લાગ્યા, વાતચીત કરવા લાગ્યા કે અહીંયા ડકેતી થાય છે, મતલબ કે અહીંયા ડાકુ આવે છે, લૂંટાरू આવે છે. 2 દિવસ પહેલાં જ કહીને કે આ જગ્યા ઉપરથી એક બસને લૂંટી લેવામાં આવી હતી. પરિવાર સહિત અકેલા મેં ही था. कि लेखक पोते परिवार सहित था. बच्चे पानी चिल्ला रहे थे और एमना बाळको ने पानी पीवू पानी करता था. पानी का कहीं ठिकाना न था. ऊपर से आदमियों का डर समा गया था कि ત્યાં આવા નિર્જન ને સુનસાન જગ્યામાં પાણી તો કે હતું નહીં, સાથે સાથે આવી બધી ડરવાની કહેવાય ને કે ડર પણ લાગી રહ્યો હતો બધાને. कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारने पीटने का हिसाब बनाया. ત્યાં બીજા બસની અંદર બેઠેલા મુસાફરોએ બધાએ એમ કહેવાય ને કે ડ્રાઈવરને પકડી
અને તેને મારવાનું પીટવાનું मतलब તેને મારપીટ કરવાનું નક્કી કર્યું. ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगे. ड्राइवर પોતે હવાઈયા ઉડને લગે મતલબ કે એકદમ ઉદાસ થઈ ગયો ડ્રાઈવર. એને એમ થયું કે નક્કી આ લોકો મને મારશે. लोगों ने उसे पकड़ लिया અને ડ્રાઈવરને આ બીજા લોકોએ પકડી લીધો. वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला, हम लोग बस का कोई उपाय कर रहे, बचाइए, ये लोग मारेंगे. એટલે આ ડ્રાઈવરે તરત જ એમ કે કાતર નજરથી મતલબ કે ત્રાસી નજરે આ લેખકની સામે જોઈ રહે છે અને લેખકની કહે છે કે આ લોકો મને મારશે પણ અમે કંઈક કહેવાય ને કે બસનો કંઈક ઉપાય કરીએ છીએ, વિચારીએ છીએ. આ લોકો મને મારશે, મને બચાવો. डर तो मेरे मन में भी था. ने लेखक ने પોતાને પણ ડર લાગતો હતો. पर उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं है. परंतु यात्री इतने घबरा गए कि वे मेरी बात सुनने को तैयार नहीं हुए. એટલે લેખકે પણ ગભરાઈ ગયેલા હતા પણ આ લેખક છે આ બીજા યાત્રીઓને મુસાફરોને સમજાવે છે કે ભાઈ નહીં એવી રીતે આપણે ડ્રાઈવરને મારવો ન જોઈએ, બધાને સમજાવે છે. कहने लगे इसकी बातों में मत आइए, धोखा दे रहा है. એટલે આ બીજા મુસાફરો છે લેખકને કહેવા લાગે છે કે આ ડ્રાઈવરની વાતોમાં ન હોય, એ આપણે બધીને દગો આપે છે. કંડક્ટર को पहले ही डाकू के यहाँ भेज दिया है. કે કંડક્ટર તો સાયકલ લઈને જતો રહેશે એટલે કે કંડક્ટરને એમ કહે ને કે ડાકુને લેવા માટે મોકલી દીધો છે. मैं भी बहुत भयभीत था पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया. लेखक પોતે પણ એમ કહેવાય ને કે ખૂબ જ ભયભીત થયા હતા, ડરી ગયા હતા પણ ગમે તેમ કરી આ બીજા મુસાફરો પાસેથી એમ કહેવાય ને કે ડ્રાઈવરને મારપીટથી બચાવે છે. 1.5-2 ઘંटे बीत गए અને આવી જ રીતે રાતના એમ કહેવાય ને કે પછી 10 વાગ્યા પછીના 1.5-2 કલાકનો સમય ત્યાં નિર્જન સ્થાનમાં વીતી જાય છે. मेरे बच्चे भोजन और पानी के लिए व्याकुल थे. અને લેખક કે મારા બાળકો पानी माटे और भोजन माटे आकुल व्याकुल होता है. मेरी और मेरी पत्नी की हालत बुरी थी. लेखकनी आ तबियत पण बराबर नहोती, एमनी पत्नीनी तबियत पण खराब थी गई थी. लोगों ने ड्राइवर को मारा तो नहीं पर उसे बस से उतार कर एक जगह घेर कर रखा. आ लोकोए कहे कि मुसाफरो ड्राइवर ने मारता नहीं पण शू करे छे कि ड्राइवर ने एक जगह बेसाड़ी और फरती बाजू एने पासे वीटलाईने आ लोग ऊभा रही जाए. कोई भी दुर्घटना होती है तो पहले ड्राइवर को समाप्त कर देना उन्हें उचित जान पड़ा. એટલે આ બધા મુસાફરો એવું નહોતું કે કાંઈ પણ ઘટના બને બસમાં ઘટના થાય કે કોઈ ડાકુ લૂંટાર આવે તો પહેલાં તો આપણે આ ડ્રાઈવરને જ અહીંને અહીંયા સમાપ્ત કરી દેવો. આવો પ્લાન કરી અને એમ કહે ને કે ડ્રાઈવરને વચ્ચે બેસાડીને ફરતી બાજુ આ મુસાફરો गोठवाई गया. ये गिड़गिड़ाने का कोई विशेष असर नहीं पड़ा. ड्राइवर खूब कहने के आजीजी करे से माफ़ी मांगे से पण मुसाफरों पर इनकी कोई असर होती नहीं. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही है और उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ है. ने ત્યાં તો થોડીક વાર સમય પછી એમ કહેવાય ને કે એક ખાલી બસ આવે છે અને એ બસની અંદર કે જે આ કંડક્ટર સાયકલ લઈ અને ગયો તો એ કંડક્ટર એમાં बैठेलो है. उसने आते ही कहा, अड्डे से नई बस लाया हूँ, इस पर बैठिए. અને આ કંડક્ટર છે એ બસ લઈને અड्डा ઉપર મતલબ કે બસ સ્ટેશનેથી બસ લઈ અને આવું છું, તમે બધા આ બસમાં બેસો. वह बस चलाने लायक नहीं है कि આ બસ છે એ બગડી ગઈ છે એટલે તમે બધા આ બસની અંદર બેસો. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला, पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया. वहीं दूध मिल गया, थोड़ा लेता आया. એટલે પછી તરત જ આ કંડક્ટર છે એ લેખકની પાસે આવે છે અને કહે છે, પંડિતજી કે તમારા બાળકોનું જે રડતા હતા એ હું જોઈ ન શક્યો એટલે મને ત્યાંથી થોડા ઘણું દૂધ મળી ગયું અને પાણી મળી ગયું એટલે તમારા બાળકો માટે લઈ આવ્યો છું. यात्रियों में फिर जान आई એટલે કે બીજા બધા મુસાફરો यात्रियों હતા એ બધા નિરાશ થઈ કે હાશકારો થયો. सबने उसे धन्यवाद दिया અને બધાએ એમ કહેવાય ને કે આ કંડક્ટરને धन्यवाद आपे से. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही हम सब लोग बस अड्डे पहुँच गए. અને બીજા મુસાફરો છે એ બધા ડ્રાઈવર પાસે માફી માગે છે અને રાતના 12 વાગે એમ કહીને કે બસ સ્ટેશન બધા पहुँची जाए. कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई है.
ત્યારે લેખક એમ કહે છે કે આમાં કેમ નિરાશ થવું, એટલે જ કહે છે કે કેમ કહી શકું કે મનુષ્યતા માનવતા એમ કહેવાય ને કે નષ્ટ થઈ ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે। कैसे કહું કે લોકો મેં દયા માયા રહી નહીં ગઈ, એમ કેમ કહી શકીએ આપણે કે માણસમાં નથી કોઈ પ્રકારની દયા કે નથી કોઈ પ્રકારની માયા। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें मैं भूल नहीं सकता। लेखक કહે છે મારા જીવનમાં તો આવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે, ઘણી બધી ઘટનાઓ બની છે કે જેને હું ભૂલી નથી શકતો। એટલા માટે કહે ને કે લેખક કીધું કે નિરાશ ન થવું જોઈએ કે કોઈ પણ રીતે। ત્યારબાદ આગળ, ठगा भी गया हूँ धोखा भी खाया है परंतु बहुत कम स्थलों पर विश्वासघात नाम की चीज़ मिलती है। ठगा भी गया हूँ धोखा भी खाया मतलब કોઈ એની સાથે ઠગાઈ પણ કરી છે અને દગો પણ ઘણી બધી જગ્યાએ કહેતું કે મારી પર છે, પણ વિશ્વાસઘાત નામની ચીજ મિલતી હે, પણ જ્યારે વિશ્વાસઘાત થાય છે ને ત્યારે જ માણસને વધારે મુશ્કેલીઓ થતી હોય છે। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है तो जीवन कष्टकर हो जाएगा, परंतु ऐसी घटनाएं भी बहुत कम नहीं है जब लोगों ने अकारण सहायता की है। कि भाई खरेखर एवी वातों ने તમે હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યાં એમ કહેવાય ને કે એના માટે કોઈ વ્યક્તિએ સારું કાર્ય કર્યું હોય કે સારી ઘટના જીવનમાં યાદ રાખો કે અકારણ કોઈ પણ કારણ વગર માણસે એને સહાયતા કરી હોય। निराश मन को ढाढ़स दिया है और हिम्मत बधाई है। ઘણી જગ્યાએ નિરાશ થઈ ગયા હોય પણ ત્યારે પણ કોઈને કોઈ વ્યક્તિ એને ઢાઢસ આપી છે, મતલબ આશ્વાसन આપ્યું છે, हिम्मत આપી છે। कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े, धोखा ही खाना पड़े, तो ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न करूँ। અને કહેવાય ને કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તો પ્રાર્થના ગીતમાં ભગવાનને પ્રાર્થના કરતા એવું કીધેલું હતું કે હે પ્રભુ તું કદાચ મારી સાથે કોઈ દગો કરે કે મારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે કે મારે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠવું પડે તો મને એ સમયે શક્તિ આપજે કે હું કોઈ ઉપર શંકા ન કરું, કોઈ ઉપર संदेह न करूँ। मनुष्य की बनाई विधियाँ गलती नतीजे तक पहुँच रही है तो इन्हें बदलना होगा। तो मानसना जीवननी अंदर आई बनाई गलती आई कोई पण भूल से आते छे बराबर ये कहेवाय कि बदलवी पड़े तो खरेखर बदलवी जोईए। वस्तु तो आ ये दिन में बदला ही जा रहा है, जेम तेम समय पसार करते जाए छे आ बधो समय बदलातो जाए छे, लेकिन अब भी आशा की ज्योति बुझी नहीं छतां पण माणसनी मानवतानी जे आशा छे ज्योति से बुझाणी नहीं। महान भारतवर्ष को पाने की संभावना बनी हुई है, बनी रहेगी। क्या मारो भारत देश महान छे, सांस्कृतिक दृष्टिए श्रेष्ठ छे, ये संभावना छे, बनेली छे अने बनी ज रहेशे। मेरे मन निराश होने की ज़रूरत नहीं, पण हे मित्रों निराश थवानी जरूर नहीं। आओ हजारी प्रसाद द्विवेदी लिखित क्या निराश हुआ जाए पाठ 3 આપણે સમાપ્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।